જે માણસ ધીરજ રાખતા શીખી જાય ને એને સુખનો સમય પાછો આવે આવે ને આવે એમાં સંશય જ નથી. પણ આ સંસારનો માણસ એટલો અધીરો થઈ જાય છે, ધીરજ ખોઈ બેઠે, અને માણસ પોતાના વિચારોમાં એટલું બધી નિમ્નતા લાવે કે અંતે ન ભરવાના પગલાં ભરી જાય છે. પણ દુઃખમાં ધીરજ રાખવી હોય તો સુખમાં પરમાત્માને યાદ કરવા પડશે. પ્રભુને જેને જેને યાદ કર્યા છે એને ચિંતા નથી થઈ. આ બધી ચિંતાઓ આપણી વધતી ગઈ ને એનું મૂળ કારણ એ છે થોડા આપણે જ્ઞાની થતા ગયા, જાણતા ગયા ને એમાં આપણને દુઃખ શેનું છે ને એ જ સમજાતું નથી કઈ. એકવાર એક ભાઈને એના દીકરાની દુકાનમાં આગ લાગી. દુકાનમાં આગ લાગે, બહાર ઊભા ઊભા જે છોકરાની દુકાનમાં આગ લાગી હતી એ છોકરાનો બાપો ઊભો ઊભો રોવે બહુ જ. એક ભાઈ આવી ગયો, તમે શું કામ રડો છો? અરે મારા દીકરાની દુકાન બળી ગઈ, મારા દીકરાની દુકાન બળી ગઈ. આવેલા ભાઈએ કીધું પણ તમે રડો નહીં, કારણ કે દુકાન તમારી નથી. કેમ? ગઈકાલે તમારા છોકરાએ આનું હાટું કરી નાખ્યું છે, પૈસા લઈ લીધા. હે, આંસુ છે નહીં કર. આપણા દુઃખનું કારણ શું છે એ તો આપણને ખબર જ નથી. વાલા ભક્તજનો, જિંદગીની નોટમાં એક સૂત્ર લખી રાખજો. ગમે તેટલો ખરાબ સમય આવે ને તો કોઈ દી હલકો વિચાર ન કરવો. ગમે તેટલું દુઃખ આવે, આત્મહત્યા જેવો હાવ હલકો વિચાર ન કરશો ક્યારે. કદાચ આપણા મનમાં હોય કે આપણે મરી જશું એટલે છૂટી જઈએ, પણ આપણે મરવાથી કદાચ છૂટતા હોઈશું પણ પાછળની પેઢીને બહુ મોટો દાગ દઈને જઈએ છીએ. ગમે તેટલો સમય ખરાબ આવે, આત્મહત્યાનો વિચાર ન કરશો. આત્મહત્યા સમૂહ કોઈ પાપ નથી. આ સંસારમાં યાદ રાખજો વાલા ભક્તજનો, આપણા માટે મા બાપ જેટલું છોડે છે ને એટલું આ દુનિયામાં આપણે મા બાપ માટે નથી છોડતા કાંઈ. જેટલું મા બાપ આપણા માટે બધું તરછોડી દે છે. પોતાના સંતાનોના સ્વાસ્થ્ય માટે મા પોતાને ભાવતા રસને ત્યાગી દે છે. નથી ખાવા, મારા દીકરાની તબિયત બગડી જાય છે. દીકરો કડવું કડિયાતું નથી પી શકતો એટલે મા પોતે કડવું કડિયાતું પી અને એના મીઠા દૂધની હારે મા એના મોઢામાં ઔષધ આપે છે. દીકરા માટે કડવા ઘૂંટ પીધા છે. કેમ કે મા છે. પોતાનો પ્રાણ આપીને પણ સંતાનને વાલું કરવાની જો કોઈનામાં તાકાત હોય તો એ કેવલ માં છે. યુરોપના એક રાજ્યની એક રાજકુમારી દસ 12 વર્ષની ઉંમર હતી. એના શરીરમાં એક એવો રોગ લાગી ગયો કે કોઈ એને સ્પર્શ ન કરી શકે. રમવા કૂદવાની ઉંમર, પણ એને એક ઓરડામાં બંધ કરીને રાખવામાં આવે છે. જ્યારે એને બંધ કરીને રાખે છે, એની બહેનપણીઓને પણ એની નજીક જવાની મનાઈ છે. કદાચ જવા દે તો સિપાહીઓની સાથે. દૂરથી હાય હેલો કરીને નીકળી જવાનું. વૈદ્યોએ કહેલું કે ખાસ કાળજી રાખજો એની માં એને સ્પર્શ ન કરે. સૌથી વધારે ધ્યાન એની માનું રાખજો, કારણ કે એ એને સ્પર્શ કરી લે. એટલે માં જ્યારે એને મળવા જાય ને ત્યારે સૈનિકો હારે હોય. રાજમાતાને મળવા જાય, પોતાની બાળકીને, પોતાની પુત્રીને મળવા જાય,
સૈનિકોની આડા ઉભા રહી ગયા, આગળ ઉભા રહી ગયા છે. દૂરથી જોઈને વયા આવે, દૂરથી જોઈને વયા આવે. દિવસમાં 2-4 વખત દીકરી પાસે જાય, વળી પાછા વયા આવે, દીકરીને જોઈને વયા આવે. આમ કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે માના હૃદયમાં દીકરી પ્રત્યે એટલી ભાવનાઓ વધી ગઈ, એને દૂરથી જોવાથી એનું મન નહોતું ભરાતું. સૈનિકોના જરા પણ વિચારમાં એવું નહીં કે આ એમને દોડીને જતી રહેશે. અંદર ગયા અને માં બરાબર દીકરીને જોવે છે અને રેવાયું નહીં. એકદમ દોડીને સીધી જ માએ દીકરીને બથભર લીધી. દીકરીને ભેટી ગઈ. નવમી મિનિટે માં મરી ગઈ. પાછળ દીકરી પણ મરી ગઈ. એટલું ઝેર પ્રસરી ગયું, તરત જ માં મૃત્યુ પામી. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે એને આ જમીનમાં દફનાવવામાં આવે, એની કબર બનાવી, ત્યારે લોકોના કબર ઉપર એના નામ લખ્યા હોય, બધું લખ્યું હોય. બાપુ આની કબર ઉપર લખ્યું હતું એક તકતીમાં, કેમ કે હું માં છું, કેમ કે હું માં છું. જેટલા લોકો આટલું હું માં છું શબ્દ વાંચે તો લોકોના મનમાં વિચાર આવે કે આવું કેમ લખ્યું. પણ એની પાછળની મૂળ ઘટના આ હતી કે આખું સંસાર જેનાથી દૂર રહેતું હતું, એણે પોતાનો પ્રાણ આપીને પણ પોતાની દીકરીને વાલ કર્યો છે. આ સંસારમાં પોતાના સંતાનો માટે પોતાનું બધું જ છોડવા કોઈ તૈયાર હોય તો કેવલ માં છે. અને મારે તો યુવાનોને પણ પ્રાર્થના કરવી છે કે તમને કદાચ તમારા મા બાપ ટોકે ને તો તમે ગભરાતા નહીં, ખોટા વિચારો કરતા નહીં કે મારા મા બાપ હું મોટો છો તો મને ટોકે છે. એ તમને ટોકતા નથી, એ તમને ટાંકે છે. જ્યાં સુધી પથ્થરને હથોડી અને શીણના ઘાથી ટાંકવામાં ન આવે ત્યાં સુધી કોઈ દિવસ એની આરતી ઉતરતી નથી. આ બહુ સીધું ગણિત છે. જે પથ્થરે શીણીના અને હથોડાના ઘા સહન નથી કર્યા, જેને ટાંકણું સહન નથી કર્યું, એણે કોઈ દિવસ ફૂલનો હાર પહેર્યો. એટલે મા બાપ જ્યારે સંતાનોને ટોકે છે ત્યારે એ ટોકતા નથી, એને ટાંકે છે કે એની પ્રતિષ્ઠા સંસારમાં હારી બને, એને લોકો પૂજે, એના સંસ્કારો હારા બને. એટલા માટે મા બાપ એને ટાંકે છે. પણ આપણે એને ટકટકમાં લઈ જઈએ છીએ અને મા બાપને કહે છે કે હું નાનોથી મોટો થઈ ગયો છું. જેના જીવનમાં કોઈ ટોકવાવાળું ન રહે ને એનું જીવન બરબાદીની શરૂઆત થઈ જાય. જેને કોઈ કહેવાવાળું ન હોય. આપણે ક્યારેક કહીએ છીએ ભાઈ તમને કોઈ કહેવાવાળું નથી. જ્યારે આપણને કોઈ કહેવાવાળું નથી રહેતું ને ત્યારે જ આપણું જીવન બરબાદી તરફ ચાલુ થાય છે. માટે પરમાત્માને પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં અમને કહેવાવાળા વડીલો સદાય માટે રહે ને એવી કૃપા કરજો. અમારા ઘરમાં અમને વડીલો અમારા ઘરમાં રહે. વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાદ રાખો કે બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. આપણે તો વિચાર્યું છે કે મર્યા પછી પ્રેત ઉપર બનાતું છે, કોને ખબર. ઉપર સ્વર્ગમાં જવું છે, ઉપર નરકમાં નથી જવું. ઉપર સ્વર્ગ કે નરક હજી ખબર જ નથી કોઈને, કારણ કે ગયા એને કોઈ દી ફોટા મોકલ્યા જ નથી હજી. અહીંથી જેટલા ગયા એને કોઈ દી મોકલ્યા ફોટા સ્વર્ગ આવું છે, નરક આવું છે. વન ટાઈમ ઓફ સ્વર્ગ એટલે 10 સ્ટાર હોટલ. આ દુનિયામાં 7 સ્ટાર હોટલો છે, ઉપર 10 સ્ટાર. વાલા ભક્તજનો, મહાપુરુષો કહે છે કે જો તમને જીવન જીવતા આવડે તો આ ધરતી તમારા માટે સ્વર્ગ છે, જીવન જીવતા ન આવડે તો આ ધરતી તમારા માટે નર્ક સમાન છે. આ ધરતી જ આપણું સ્વર્ગ છે. આનાથી વિશેષ ક્યાં છે દુનિયામાં? કે આ પૃથ્વી ઉપર ભગવાને જે આપ્યું છે આનાથી વિશેષ ક્યાં છે? પણ જેટલું પૃથ્વી પર દેખાય છે ને એટલું ઠાકોરજીએ અંદરે બનાવ્યું છે. પ્રભુએ આ બધું બનાવ્યું. એનો આનંદ લેતા આવડે તો સૃષ્ટિ સર્જન આપણા માટે સ્વર્ગ સમાન છે. અને જો જીવન જીવતા નહીં આવડે તો આ સૃષ્ટિ તમારા માટે નર્ક છે. મહાભારતમાં સ્ત્રીઓના હાથમાં સ્વર્ગનું રક્ષણ છે એવું લખ્યું છે. સ્વર્ગનું રક્ષણ એટલે કે પોતાનું જે ઘર છે ને એ સ્વર્ગ છે.
તમે ગમે તેટલી મોંઘી હોટલમાં તમે 5, 15 દિવસ 20 દિવસ ફરીને આવો, પણ ઘરે આવો ને તમને જે આહા મજા આવે એ તમને હોટલમાં ન ગમે. ઘર જે છે એ સ્વર્ગ છે આપણો. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પ્રથમ સ્કંદ એટલે ભગવાન ઠાકોરજીની આ કથાનો અધિકાર લીલા, જેમાં ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં 3 લોકોનું મંગલાચરણ છે, વ્યાસ, શુકદેવ અને સુતજી. હવે આ 3 લોકોનું મંગલાચરણની વાત એટલા માટે બતાવી કે આપણને ઉપદેશ કર્યો છે કે માણસે જીવનમાં 3 અવસ્થામાં મંગલાચરણ કરવું જોઈએ. એક બાલ્ય અવસ્થામાં, યુવાની અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. અને બીજું, માણસે દિવસમાં 3 વખત મંગલાચરણ કરવું જોઈએ. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સુવા પડો ત્યારે 3 વખત ભગવાનને યાદ કમ્પલસરી કરવા જોઈએ. જે સવારમાં ઉઠાડે છે અને સવારમાં ઉઠીને કહીએ પ્રભુ આભાર તે મને જગાડ્યો. બપોરે જમવા બેસો ત્યારે પ્રાર્થના કરી ઠાકોરજી આભાર કે તમે મારા પેટની અંદર જઠરાગ્નિ બનીને આવ્યા, નકર આજે જમવું એ બધું પચે નહીં. અને છેલ્લે સુવા પડો ત્યારે ઠાકોરજી આજનો દિવસ મંગલમય રીતે પસાર થયો, આવો જ મંગલમય રીતે મારી રાત્રિ પસાર થાય એના માટે હું તમને પ્રણામ કરું છું. 3 સમય ભગવાનને યાદ કરી. સુવાના સમય પરમાત્માને હંમેશના માટે યાદ કરીને પછી જ સુવાનો ક્રમ રાખીએ, અને ભગવાન યાદ કરી લઈએ પછી કોઈની હારે કશું બોલવા ચાલવાનું બંધ કરી દઈએ. જેણે આ સંસારની ઉત્પત્તિ કરી એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. ન કૃષ્ણ લખ્યું, ન રામ લખ્યું, ન શિવ લખ્યું, કેવલ સત્ય સ્વરૂપને. કારણ સત્ય એ જ પરમાત્મા છે, સત્ય એ જ ભગવાન છે. જીવનમાં સત્યની ઉપાસના કરજો, અને તમારા જીવનમાં સત્ય હશે તો બીજું કશું જ તમારે ગોતવા જવાની જરૂર જ નહીં પડે. કેવલ સત્યને તમારા જીવનમાં રાખો. મહાભારતમાં સત્યવ્રત નામના એક રાજાની કથા છે. સવારમાં ઉઠીને જ્યારે સત્યવ્રત બેઠા હતા, એવાની અંદર બરાબર એના ઘરમાંથી એક સ્ત્રી નીકળે છે. પગે લાગીને પૂછ્યું કે માં તમે કોણ? તો કહે છે મારું નામ લક્ષ્મી છે, મારે હવે અહીંયા નથી રહેવું, મારે જવું છે. સત્યવ્રતે કહ્યું ભલે માં, આપની જેવી ઈચ્છા. સત્યવ્રતના ઘરમાંથી લક્ષ્મી નીકળી ગયા. થોડો સમય થયો એટલે એ જ સમયે તરત જ દાન આવે છે. પુરુષ નીકળે છે, એને પૂછ્યું તમે કોણ છો? તો કે હું દાન છું. તમે? તો કે મારે હવે ઘરમાં જ રહેવું. કેમ? તો કે જે ઘરમાં લક્ષ્મી ન હોય ને આ દાનનું કામ જ શું છે? લક્ષ્મી વગરનું દાન શું થવાનું હતું? મારે નથી રોકાવું, જવા દો મને. દાન પણ ગયું. સદાચાર નીકળી ગયો, જવા દીધું. યશ અને કીર્તિ નીકળે, એને જવા દીધા. કેમ? તો કે જ્યાં દાન ન થતું એનો યશ અને કીર્તિ ન વધે. આ દુનિયામાં યશ અને કીર્તિ જેને કાંઈક આપ્યું છે ને સમાજને, એનું જ રહ્યું છે. નામ રહંતા ઠકરા, નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, કોઈથી પાડા નહીં પડંત. આ સંસારમાં નામ રહે છે માણસનું. માટે મને જવા દો. યશ અને કીર્તિ પર નીકળ્યા. છેલ્લે એક પુરુષ નીકળે છે, એને પૂછ્યું તમે કોણ છો? તો કે હું સત્ય છું. લક્ષ્મી નથી, દાન નથી, સદાચાર નથી, યશ કીર્તિ નથી, તો હવે હું શું કરું? તો કહે છે ભગવાન મારી પ્રાર્થના છે, તમે ન જાઓ, તમે ન જાઓ. પ્રાર્થના કરીને સત્યને રોક્યું ને, થોડા સમયમાં લક્ષ્મી, દાન, સદાચાર, યશ, કીર્તિ આ બધું પાછું રાજાના ઘરમાં આવીને પાછું બિરાજમાન થયું. કારણ જ્યાં સત્ય છે ત્યાં બધું જ આપોઆપ આવે છે. हम सत्य की उपासना करते हैं, हम सत्य की आराधना करते हैं. એ સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, આ સૃષ્ટિને જેણે ચલાવી છે, અને આ દુનિયા પરમાત્મા જ ચલાવે છે. આ સૃષ્ટિ પરમાત્માએ જ રચી છે. એના સિવાય આ સંસારમાં કોઈ કશું કરતું નથી. આ તો આપણે લઈને બેઠા છે કે આ બધું ઘર અમે અકાવીએ છીએ, આપણે કંઈ કરતા નથી, બધું ઠાકોરજી કરાવે છે આપણી પાસે. જેણે આ સૃષ્ટિ ચલાવી છે, જેણે રચી છે, એ ચલાવે છે. આપણને મોકલવા વાળો એ છે ને આપણને બોલાવી લેવા વાળો એ છે. જેણે આ સૃષ્ટિ ચલાવી છે, જેણે આ સૃષ્ટિને રચી છે, એ જ આ સંસારમાં બધાને મોકલે છે ને એ જ પાછું બધાને બોલાવી લે છે. તો એ સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા છે. આ સૃષ્ટિમાં આપણે આવ્યા છીએ, ધર્મના ચરણની વાત બતાવી, ગાયત્રી મંત્રનો વિસ્તાર બતાવ્યો. ધર્મ કેવો? તો કહે છે નિષ્કપટ ધર્મ. એ નિષ્કપટ ધર્મની વાત બતાવી.
આ ધર્મને મેળવવા માટે સત્સંગની આવશ્યકતા છે. અને પીવો હોય આ સંસારમાં આવીને ભગવાનના નામનો રસ, તો ભાગવતજીનો ત્રીજો શ્લોક એમ કહે, ગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાતમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જેને ભગવાન ભાગવતજીનો રસ પીવો છે એ મુહુરહુ રસિક બનીને રસ પીવે. આ નિગમ એટલે વેદ છે, ભાગવત એનું પરિપક્વ ફળ છે. પરમાત્માએ આપણને આ સૃષ્ટિમાં મોકલ્યા છે અને આ સૃષ્ટિમાં આપણે ભગવાનના નામનો રસ પીવા માટે આવ્યા છીએ. આ રસને એવો ભાવથી પીએ કે આપણું જીવન ધન્ય બનાવે. રામચરિત માનસ એમ કહે છે, આ સંસારમાં કર્મ પ્રધાન છે. દાદા ભીષ્મ યાદ આવે, જીવનના અંત ક્ષણ સુધી જેને દાન આપ્યું છે એ કર્ણ યાદ આવે છે. આ દુનિયામાં ગમે તેટલો મોટો માણસ દાન દેવા ચાલુ થાય એટલે એની ઉપમા કોની યાર લાગી જાય? ભાઈ તમે તો કર્ણ જેવા છો. કારણ કર્ણએ દાન આપ્યું છે, પોતાની બધી પરિસ્થિતિઓમાં દાન આપ્યું છે. ભગવાન કર્ણના દાનને બહુ વખાણતા હતા. અર્જુને કહ્યું કે દાન તો અમે આપ્યા, તમે અમારા વખાણ તો કોઈ દી ન કર્યા. ભગવાને કીધું તમે દાન આપ્યા પણ કર્ણ જેવા દાન નથી આપ્યા. તમે કર્ણ જેવું દાન નથી આપ્યું. મહાભારતમાં બાબુ મને કર્ણ બહુ ગમે છે. મારો પક્ષપાત છે કર્ણ પ્રત્યે, અત્યંત ગમે કર્ણ મને. ભગવાન પાંડવો સાથે ઉભા હતા અને એક વખત એક બ્રાહ્મણ આવે છે. ધર્મરાજને કીધું કે મારી પત્ની ગુજરી ગયા, મારા પત્નીની એક ઈચ્છા હતી કે એનું મૃત્યુ થાય ત્યારે અંતિમ સમયે એનો અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી થાય. હું મારી પત્નીની ઈચ્છા સંપન્ન કરવા માટે તમારી પાસે આવ્યો, મને ચંદન આપશો? ધર્મરાજે કીધું ચંદન આપો ભાઈ બ્રાહ્મણને. રાજના લોકોએ સમાચાર આપ્યા કે મહારાજ ચોમાસાનો સમય છે, આપણા ભંડારમાં ક્યાંય ચંદનનું લાકડું છે નહીં અને હમણાં નવું ચંદન આવે એવી કોઈ શક્યતા નથી. ધર્મરાજે કીધું બાપજી બીજું કાંઈ માગી લો, ચંદન નથી. તો કે બીજી કોઈ અપેક્ષા નથી મને. ત્યાંથી નીકળી ગયા, કર્ણ પાસે ગયા. કર્ણ પાસે ગયા તો કર્ણે પણ આ જ જવાબ મળ્યો, ત્યાંય ચંદન નહોતું. કર્ણએ કીધું બાપજી ચંદન નથી લાકડું. એટલે બ્રાહ્મણને એટલું બોલ્યા છે કે તો બીજે જવું નથી, કર્ણ પાસે ન મળે તો દુનિયામાં બીજે કોની પાસે જવું? હવે નથી જવું કે મારી પત્નીને ભલે મોક્ષ ન મળે. ભૂદેવને કીધું બાપજી ઉભા રહો. અને એ સમયે મહાભારતના એક કર્ણએ પોતે જે સિંહાસન ઉપર બેસતો હતો ને એ સિંહાસન ચંદનના લાકડાનું હતું. એને તોડીને આપ્યું. પોતાના મહેલની જે થાંભલીઓ હતી એ ચંદનની હતી, એને કાઢી અને બ્રાહ્મણને આપી દીધું. પોતાના મહેલ પાડી અને બીજાના જીવને શાંતિ આપે ને એને આ સંસાર, આ વ્યાસપીઠ યાદ કરે કે દાનેશ્વરી કર્ણ હતો કોઈ આ સંસારમાં. મૂળ ઘટના હવે છે, જ્યારે બ્રાહ્મણે ચંદનના લાકડાઓને લઈને જાય છે, અગ્નિ સંસ્કાર કરે છે, ત્યારે ભગવાન અર્જુનને લઈને નીકળ્યા સ્મશાન પાસે. ઓલો બ્રાહ્મણ નાચતો હતો. અર્જુને પૂછ્યું પ્રભુ આ નાચે છે કેમ? તો કે એના પત્નીની ઈચ્છા પૂરી થઈ. શું? અરે આપણી પાસે નહોતો એવો ચંદનનું લાકડું લેવા, આપણા પાસે નહોતું તો આપણે ન આપ્યું. કર્ણ અહીંયા આપ્યું. અરે પણ ક્યાંય રાજમાં ચંદન નહોતું ને, તો પછી આને કેમ આપ્યું? અરે ભગવાને કીધું અર્જુન હું કર્ણના દાનને એટલા માટે જ વખાણ કરું છું કે તમારી પાસે હતું પણ તમને આપવાની બુદ્ધિ ન હાલી. તમારી પાસે લેવા આવ્યા ત્યારે તમારા રાજમાં ચંદન નહોતું પણ તમારા મહેલની થાંભલીઓ ચંદનની હતી. એ થાંભલીઓ અને સિંહાસન તમે ન આપી શકાય, કર્ણએ આપી દીધું. આ દુનિયામાં નામ રહનતા ઠકરા, નાણા નહીં રહંત. આ સંસારમાં કોઈનું નાણું નથી રહ્યું, નામ રહ્યા છે જેને સારા કામ કર્યા એના. એ મહાભારતના કાળમાં મારે તમને લઈ જવા છે. બહુ વિશેષ કથાઓ છે. આવો ખૂબ ભાવ સાથે. મહાભારત એક ગ્રંથ એવો છે કે જેમાંથી આપણને જીવનના અનેક રસ્તાઓ મળી જાય છે. ઘણા લોકો મને કહેતા હોય છે કે મહાભારત ઘરમાં રાખીએ તો મહાભારત થાય ને. મહાભારત ઘરમાં રાખો તો કદાચ થાય, પણ ઘરમાં રાખેલું મહાભારત જો વાંચવામાં આવે તો કોઈ દી મહાભારત ન થાય. ગ્રંથોને ખાલી ઘરમાં રાખવાથી ફાયદો નહીં થાય, એ ગ્રંથોને વાંચશો તો તમારા જીવનમાં ફાયદો થશે.
વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાદ રાખો કે બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. આ સંસારમાં આપણે આવીએ છીએ તો મૂળ કાર્ય એ છે કે ભગવાનને મેળવવા છે. આપણે તો સંસારમાં આવીએ છીએ તો પછી એક જ કામ હોય, આપણે પૈસા વાળું બનવું છે, પૈસા કમાવા છે. આ સંસારમાં પ્રભુને મેળવવા છે. ધ્રુવજીએ માને પ્રશ્ન કર્યો કે હે માં, તો ભગવાન છે ક્યાં? બધે છે, हरिव्यापक सर्वत्र समाना, आप जहां भी नजर डालो सभी में भगवान है. આ સંસારનું એક એક તત્વ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ છે. ચાહે નદી હોય, સમુદ્ર હોય, વૃક્ષ હોય, કોઈ પર્વત હોય, કોઈ પણ પદાર્થને તમે સંસારમાં જુઓ, એ બધા જ પદાર્થો પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ છે, ઈશ્વર છે. પણ આપણી નજર હજી કેળવાણી નથી કે આપણે બધે ભગવાનને જોઈ શકીએ. એના માટે સ્પેશિયલ એક નજર જોઈએ કે આપણને સર્વત્ર ભગવાન દેખાય. અને જ્યાં સુધી તમને સર્વત્ર ભગવાન નહીં દેખાય ત્યાં સુધી તમે મૂર્તિમાં ભગવાનને જોવાના પ્રયત્ન કરશો તો ભગવાન તમને નહીં જડે કોઈ દિવસ. તમને આ માણસમાં, આ ચાલતા માણસમાં, આ ચાલતા કીડા મકોડાઓમાં તમને ભગવાન ન દેખાય, તમે મૂર્તિમાં ભગવાનને જોવાના પ્રયત્ન કરો તો તમને ભગવાન ક્યાંથી દેખાય? ઈશ્વરને જોવો હોય તો સર્વત્ર નજર રાખો, બધે ભગવાનને જુઓ. એકવાર એક યુવાન બરાબર સવારનો નોકરીએ ગયેલો. સવારમાં વળી જરા નોકરીએ ગયો અને પત્નીએ ઉઠવામાં મોડું કર્યું તો ટિફિન થયું નહીં ટાઈમે. એ ટિફિન ન થયું, ગયો, બપોરે જમવા ન મળ્યું, સાંજે વહેલો ઘરે આવ્યો કે લાવા જલ્દી ઘરે જતો રહું અને જમી લઈશ, બહાર નથી જમવું. એટલે પોતે જલ્દી ઘરે આવ્યો. આવીને હજી બેસે છે, હાથ મોઢું ધોઈને ફ્રેશ થયો, ત્યાં જ બરાબર એક ફોન આવ્યો. બહુ નજીકના સંબંધીનો ફોન આવ્યો કે આપણા પરિવારના આ યુવાનનું એક અકસ્માત થયું છે અને અમે એને હોસ્પિટલ લઈને આવ્યા છીએ, તમે આવશો? એ માણસ બધું કામ છોડીને તરત જ સવારનો ભૂખ્યો હતો, જમવા પણ ન રોકાયું, સીધો હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલમાં ગયો, રાત્રિના સમયે ડોક્ટરોને બધાની સાથે વાતોચીતો કરી, આ બધું કર્યું. ડોક્ટરોએ નિર્ણય આપ્યો કે આનું ઓપરેશન કરવું પડશે. બહુ મોડી રાત્રે ઓપરેશન કરવાનો વારો આવ્યો. સવાર થયું, આમ કરતા કરતા ઓપરેશન પૂરું થયું અને સવારના 10-11 વાગ્યા હશે. ડોક્ટરોએ પછી એમની તપાસ કરીને કીધું કે હવે ચિંતા જેવું કાંઈ નથી, ઓપરેશન બરાબર થઈ ગયું છે અને હવે એ દર્દી ભાનમાં પણ આવી ગયું છે, હવે આપણે ચિંતા જેવું કશું નથી, ચિંતા ન કરશો. જ્યારે ચિંતા કરવા જેવું કાંઈ નથી, આવું બધું કીધું અને બધાને એક શાંતિનો અનુભવ થયો. ત્યારે આ યુવાને કીધું કે ભાઈ હવે હું સ્નાન કરી આવું, અને હું કાલનો જમ્યો નથી, હું ગઈકાલનો જમ્યો નથી. જુઓ, જ્યાં સુધી એનું મન પેલા ચિંતામાં વ્યગ્ર હતું ત્યાં સુધી એને ભૂખ પણ યાદ ન આવી. જેવું એમાંથી શાંતિ થઈ અને તરત જ એને યાદ આવ્યું હું ગઈકાલનો જમ્યો નથી. એમ આપણા બધાનું પણ આવું છે. જ્યાં સુધી પરમાત્માની કથા સાથે જોડાશો ને ત્યાં સુધી તમને ભૂખ અને તરસ નહીં લાગે. એવમ નિશમ્ર ભૃગુનંદન સાધુવાદ, ભગવાનની કથા સાથે જોડાઈ જશો તો તમને ભૂખ અને તરસ નહીં લાગે. વાલા ભક્તજનો, પ્રભુ સાથે જોડાવું બહુ જરૂરી છે. જો વાલા ભક્તજનો, અહીંયા બહુ સુંદર એક ભાવ બતાવ્યો છે. પરમાત્માને વંદન કરવા જાઓ ત્યારે દંડવટ કરવા, કોઈ મહાપુરુષને પગે લાગવા જાઓ ત્યારે પંચાંગ કરવા, ઠાકોરજીને પગે લાગે તો દંડવટ કરવા જોઈએ. આપણું સર્વસ્વ પરમાત્માને સમર્પિત કરી દેવું જોઈએ. પણ કોઈ મહાપુરુષોને કોઈ પગે લાગવા જાઓ તો પંચાંગ પ્રણામ કરવા જોઈએ. પણ કરુણા એ છે
કોણ જાણે ઓલું કૂતરું કોષ ગળી ગયું એમ આપણે નીચું નથી નમી શકતા. નમીએ તો ગોઠણ સુધી. આપણા વડીલોને જુઓ, સંતોના ચરણને સ્પર્શ કરીને એના ચરણની રજ એના માથા ઉપર પધરાવતા હતા. અને આપણે ગોઠણે પગે લાગીએ છીએ. અને જો પ્રભુની કૃપાથી બોલી શકાતું હોય તો પછી ખરાબ શું કામ બોલવું છે? જીભ ક્યારે વહી જશે એનું નક્કી નથી. ક્યારે બોલવાનું બંધ થઈ જાય એ નક્કી નહીં. ભગવાન માગવાનું કહીને તો માગવું નહીં કોઈ દિવસ. પ્રભુ પાસે માગશો નહીં ક્યારે. કારણ કે આપણે માગવા જઈએ તો માગવા વાળાના હાથ બે જ હોય છે અને દેવા વાળો 1000 હાથ વાળો છે. એટલે એનું 1000 હાથથી દે એ આપણા બે હાથમાં કેટલું ખમાય. માગશો નહીં અને નહીં માગો ને તો જ વધારે મળશે. નહીં માગો તો વધારે મળશે તમને. અહીં કથામાં બેહો ત્યાં સુધી તો કોઈક એવું બને કે ભાઈ હાલો અહીંયા બેસે ત્યાં સુધી પડી કે નથી ખાવી, અહીંયા બેસે ત્યાં સુધી આપણે હજી માવો નથી ખાવો. પણ જેવા અહીંયાથી બહાર ગયા, અરે ઘણા તો અડધી કથામાં ઊભા થાય. કેમ? ઓલી ખીચામાં પડેલી પડી કે હળવળ કરે કે ભાઈ બહાર જાને, ભાઈ હાલને મને ખાને. તમે કલ્પના કરો, એ 2-3 ઇંચની એ પડીકીની તાકાત તો જુઓ. 5 ફૂટના માણસને ઢવડીને બહાર લઈ જાય. કુસંગ કરશો તો નરકના દ્વાર ખુલશે. વાલા ભક્તજનો, ઋષભદેવજી મહારાજે પોતાના દીકરાઓને ધર્મનો ઉપદેશ આપ્યો. સંપત્તિ આપો છો ને આપણા સંતાનોને, ત્યારે એટલું ધ્યાન રાખો વડીલો. દીકરાઓને તમારા દસ્તાવેજ આપો છો ને ત્યારે એક કાગળિયામાં હારે લખીને આપો. આ કાગળિયો બહુ અગત્યનો છે, સાચવજો છોકરાઓ. એમાં પહેલું વાક્ય લખજો કે ગમે તેવી પરિસ્થિતિ આવે, તમે ગમે એટલા સુખી થઈ જાઓ કે ગમે એટલા દુઃખી થઈ જાઓ, સુખમાં કે દુઃખમાં કોઈ દિવસ ભગવાનને ભૂલી જતા નહીં. આ પહેલું વાક્ય લખીને આપજો. પરમાત્માને ભૂલશો નહીં. અને બીજું વાક્ય લખીને દેજો કે જિંદગીમાં ભલે તમારે રોટલો કોરો ખાવો પડે, પણ ચોપડવા હાટું થઈ અને કોઈનો અનિતિનો રૂપિયો ઘરમાં લઈ આવતા નહીં. આ 2 વાક્યો જીવનમાં લખી આપજો વાલા ભક્તો. આ 2 વાક્યોને તમારા સંતાનો જો અનુસરશે તો તમારા સંતાનોને આ સંસારમાં કોઈ એવી તાકાત નથી કે જે એને દુઃખી કરી શકે. એક ભગવાનને ન ભૂલે અને એક અનિતિનું અનાજ ઘરમાં ન લઈ આવે તો એને દુઃખી ન કરી શકે કોઈ. પણ આપણે રાતોરાત પૈસા વાળું થવું છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે તમે જે વ્યવસાય કરો છો એ તમારા રોકેલા પૈસાની ઉપર જેટલા સાત્વિક ભાવ સાથે જેટલા પૈસાનો વધારો કરવો જોઈએ એટલા પૈસા કમાવો તો વાંધો નથી, પણ તમારો જેટલો નફો હોવો જોઈએ એના કરતાં વધારે નફો આવે ને તો એ પણ તમારે દાનમાં દઈ દેવો જોઈએ. આપણે તો 2-5 લાખના ઇન્સ્ટ્રુમેન્ટ વસાવીએ અને રોજ 2 લાખ 5 બનાવીએ. અને આપણે પૂછીએ કે તમે આટલા બધા પૈસા કેમ લ્યો છો, તમે આટલા બધા પૈસા કેમ લ્યો? તો કે અમે ભણ્યા એનું કાંઈ નહીં. હવે તમે ભણ્યામાં શું થઈ ગયું? તમારી નીતિના નફા કરતા વધારે નફો આવે તો સમજવું આ અનીતિનું આવ્યું છે આપણા ઘરમાં. આપણી પાસે કોઈ સલાહ લેવા આવે તો એ સલાહની યોગ્ય ફી લેવાય. કોઈ આપણી પાસે કઈ વસ્તુ લેવા આવે તો યોગ્ય લેવાય.
મેં પેલા દિવસે કહ્યું હતું કે સુખદેવજી મહારાજ આના દાતા બન્યા, પણ ડોક્ટર એવા મળ્યા કે નો એમણે પોતાનો સ્વાર્થ જોયો. નકર અમુક અમુક એવી દવા આપે, નો રોગ જાય નો દર્દી જાય, એનું હાયલા કરે રોજ રોજ હાયલા કરે. તો સંતાનોને જ્યારે તમે સંપત્તિ આપો ત્યારે પેલું વાક્ય લખી દેજો, ભગવાનને ભૂલતા નહીં અને અનિતિનો અનાજ ઘરમાં લાવશો નહીં ક્યારે. આ બે વાક્યો લખીને આપજો. વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાદ રાખો કે બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. અંતે તમારા મનમાં જે વિચાર હશે ને એવી ગતિ થશે. માટે અંત સમયે પરમાત્માનું ધ્યાન રાખો. અંત સમય પરમાત્માનું ધ્યાન ધરો. ભગવાનનું નામ તમારા જીભ ઉપર હોય, ભગવાનનું સ્મરણ તમારા મનમાં હોય. પણ અમુક અમુકને કોઈ ગમે તેમ કરો, ભગવાનનું નામ જ ન લે. કોઈ દી નામ લીધું ન હોય જો તો છેલ્લે ભગવાન ક્યાંથી યાદ આવે? અંત સમય પરમાત્માને યાદ કરવા છે તો યાદ રાખજો. તમારી અત્યારથી તૈયારી કરવા માંડો તો અંત સમયે ભગવાન યાદ આવશે. નકર અંત સમયે દીકરાનો દીકરો જ યાદ આવશે. એને ઘડીક મારી પાસે લઈ આવો ને. અંત સમયે પ્રભુને યાદ કરવા હોય તો અત્યારથી પ્રભુમાં જોડાઈ જાઓ. વર્ષમાં પરીક્ષા કેટલી વાર આવે સ્કૂલમાં? છોકરાઓ ભણતા હોય સ્કૂલમાં પરીક્ષા, ફાઇનલ પરીક્ષા કેટલી વાર આવે? એક વાર. પણ એક વાર પરીક્ષા દેવા જાય એના માટે છોકરાઓ ભણે કેટલી વાર? આખું વર્ષ. આ એવું છે, મૃત્યુનો કાળ એ અંતિમ પરીક્ષા છે આપણી. અંતિમ પરીક્ષામાં તમારે જો એ પાસ થઈ જવું હોય તો ભગવાનનું નામ તમને યાદ રહેવું જોઈએ. અને એ યાદ રહી એના માટે વારંવાર તમારે એને રિમાઇન્ડર કરવું પડે, વારંવાર તમારે યાદ કરવું પડે ને. બાકી ભગવાનનું નામ નહીં લો તો તમારો ઉદ્ધાર નહીં થાય. અને અમુક અમુકે નક્કી જ કર્યું હોય નથી લેવું, નથી જ લેવું. અમુકે નક્કી કર્યું હોય ભગવાન નામ નથી લેવું. એક બાપા હતા અને ધંધામાં એટલું ધ્યાન દીધું, છોકરાઓને મોટા કરવાનું ધ્યાન દીધું, છોકરાઓને પરણાવવામાં ધ્યાન દીધું, છોકરાઓને રમાડવામાં ધ્યાન દીધું, પણ કોઈ દી મંદિરે ન ગયા, કોઈ દી ભગવાનનું નામ ન લીધું. અને એમાં બરાબર દાદાનું મરણ નજીક આવ્યું, દાદા બીમાર પડ્યા, ખાટલામાં પડ્યા, મરવા પડ્યા છે. છોકરાએ નક્કી કર્યું કે આપણે બાપાને એક વખત રામ બોલાવી દઈએ ને તો બાપાનો ઉદ્ધાર થઈ જાય. તો છોકરાએ નક્કી કર્યું કરવું શું? એટલે છોકરાની વહુએ કીધું એક કામ કરો, બાપાને આપણા ઘરમાં રામ ભગવાનનો ફોટો છે એ બતાવો. એટલે એમ કે આ તો રામ ભગવાનનો ફોટો છે એટલે બાપાનું મરણ સુધરી જાય. છોકરાએ બતાવ્યું, બાપા આ ફોટો કોણ છે? એ કે ઘરમાં હોય ને આવું છબીઓ લગાડી જ હોય, કે મૂકી દો. એમ ન બોલ્યા રામનો ફોટો છે, ઘર હોય ને આવી છબી હોય જ મૂકી દો. કે કીધું આ નહીં બોલે. આમ એક છોકરાએ કીધું કામ કરો, આપણા ગામના પેલા સાધુ મહારાજ છે ને એ જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા જાય ને ત્યારે એની પાસે રામપાત્ર હોય છે. આ વડીલોને ખબર હોય રામપાત્ર એટલે, તો કે એને લઈ આવો, એ બતાવી એટલે હમણાં કહેશે કે આ રામપાત્ર છે, તો એમાંય રામ આવી જાય એટલે ઉદ્ધાર થઈ જાય. તો ગામમાં છોકરાનો છોકરો ગયો, એ ઓલા બાપા ત્યાંથી ઓલું મહારાજ ત્યાંથી રામપાત્ર લઈ આવ્યો અને બાપાને દેખાડ્યું. હે બાપા આ જુઓ તો આ શું છે? બાપા કે આ તો સકોરું છે. એ કે રામપાત્ર ન બોલાય. છોકરાએ કીધું હવે શું કરવું? છોકરો કંઈક કામ કરી, આપણા ગામના પેલા ભજનિક બાપા છે ને એની ઘરે રામસાગર છે, રામસાગર લઈ આવીએ. હાલો હાલો રામસાગર લઈ આવ્યા. બાપાની પાસે આવીને આમ પથારીને બતાવ્યો, હે બાપા આ શું છે? બાપા કે આ તો તંબુરો છે. એ કે તોય રામ ન બોલાય. હવે ત્યાં બરાબર મોટા છોકરાની વહુએ કીધું કાનમાં, એક કામ કરો, બેનને એને બધાને બોલાવો. કેમ? આપણે બેનના ઘરવાળાનું નામ રામજી છે. એ કે આપણે બેનના ઘરવાળાનું નામ રામજી છે અને એ આવશે કે આપણે પૂછીએ બાપા આ કોણ છે? એટલે એમ તો કહે આ તો રામજી છે આપણે, તો એનો ઉદ્ધાર થઈ જાય. ત્યાં તો કર્યો ફોન જમાઈને કે તમે અમારી બેનને બધાને તમે લઈને આવો, બાપા હવે છેલ્લા શ્વાસ ગણે છે, તમે આવી જાઓ. એટલે બધા મળી લે. તે તો રામજી તૈયાર થઈને આવ્યા છોકરાઓને બધાને લઈને. જેવા બાજુમાં આવ્યા, આખું ઘર બાપાના ખાટલાને આમ વળગેલું, જે મોલા ગોળના એક કાકરી ઉપર બધી કીડીયું મકોડા વળગ્યા હોય એમ ચારે બાજુ બધા ગોઠવાઈ ગયેલા. હો રામજીને બાજુ ઉભા રાખ્યા ને પૂછ્યું, બાપા આને ઓળખો છો? બાપાએ જરા આંખું ખોલી આમ નેજવા માંડ્યા. કીધું
ઓળખું છું ને. કોણ છે આ? બાપાએ કીધું આ તો પભલીનો વર છે. એ ક્યાં તો વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તોય એને ન કીધું કે આ રામજી છે આપણે. ઓલ પ્રેસ કરવાનું ભૂલશો અમુકે નહીં, આવું જ નક્કી જેથી કર્યું હોય કે બધા મારે નામ પહેલા લેવું જ તમે જોઈ નથી. શકો. પભલીનો વર એને યાદ આવ્યો પણ રામજી યાદ ન આવ્યા એને. અંત સમય તમારે પરમાત્માને યાદ કરવા હોય તો અત્યારથી ભગવાનને યાદ કરતા રહેજો પેલા ભક્તજનો. પ્રભુને યાદ કરજો. ગમે તેમ કરશો તો આ સંસારના લોકોને તમે નહીં પહોંચો. એક દાદા અને એનો દીકરો બે ગામત્રે જતા હતા ઘોડી લઈને. તે દાદા મોટા ઉંમરના હતા અને દીકરો જરા નાનો હતો એટલે એ નીચે હાલતો હાલતો લઈને જતા હતા. દાદા ઘોડીમાંથી બેઠા હતા. તો જે ગામ આવ્યું તો ગામના લોકોમાં પાદરમાં ગામના લોકો બેઠા હતા. એ દાદાને આ છોકરાને જોઈને બોલ્યા કે આ ગૌઢા બાપને કેવો ગણવો, પોતે ઘોડે ચડ્યો છે અને ફૂલ જેવું બાળક નીચે હાલે છે. બાપાના કાને અવાજ પડ્યા એટલે બાપાએ નક્કી કર્યું ગામની બહાર જઈને પોતે ઉતરી ગયા અને દીકરાને બેહારી દીધો, પોતે નીચે હાલવા માંડ્યા. તો બીજા ગામના લોકો બોલ્યા કે આ છોકરાને બુદ્ધિ જેવું છે, ગૌઢો બાપ નીચે હાલે પોતે ઘોડે ચડ્યો છે, હવે શું કરવું? એટલે બે નક્કી કર્યું. બાપા કે હાલ આપણે બે બેસી જાય, કોઈ કઈ બોલે જ નહીં. બાપ દીકરો બે ઘોડી પર બેસી ગયા જતા હતા. તો ગામના લોકો બોલ્યા કે આ બાપ દીકરા બે ને જરાય દયા આવે છે, મૂંગા પશુ પર બે ચડ્યા છે. હવે દાદો દીકરો બે એકબીજાની હામું જોવે, કરવું શું? દાદા કે બેટા એક કામ કરીએ, આપણે બે હાલીને જઈએ, કોઈ કંઈ બોલે જ નહીં, હાલો. તો એક બાજુ દીકરાએ એક બાજુ લગામ પકડી, એક બાજુ લગામ એના દાદાએ પકડીને બે જણા ઘોડાને દોરતા દોરતા લઈને નીકળ્યા. તો ગામના લોકો સામે મળ્યા. તો ગામના લોકો બોલ્યા કે હાલીને જાવ તો ઘોડો હારે લીધો શું કામ? હવે આને તમે કેમ પહોંચો? જગત રૂઠે તો રૂઠન દે, મુझे કામ હૈ ઈશ્વર સે. આપણે તો ભગવાન સાથે કામ છે. આવા લોકોથી ક્યારેય મૂંઝાઈ ન જઈએ. સમાજના લોકોને મનાવવાના પ્રયત્ન ન કરશો. અને સંસારના લોકોનો નિયમ છે જ્યારે તમારી ઘરે સારો સમય આવે ને ત્યારે જ એને રિહાત આવડે છે. તમે જોજો, તમારી ઘરે કાંઈ હોય, કાંઈ પ્રસંગ નહીં હોય ને તો કોઈને કાંઈ વાંધો નહીં હોય, પણ જેવો તમારી ઘરે પ્રસંગ આવે એટલે એ જ સમય તમારા સગા સંબંધીને વાંધો આવશે. ફલાણા ભાઈને તમે આમંત્રણ દેહો તો અમે નહીં આવીએ. આ તઈ એને બરાબર ઉપડે બધું. તો કેતું આવવાનું કે કાંઈ વાંધો નહીં, તમે નહીં આવો તો કે અમારો પ્રસંગ પડ્યો નહીં રહે. આ તો અમારી ફરજ છે કે અમારે તમને આમંત્રણ દેવું જોઈએ. અને કોઈકની ઘરે પ્રસંગ, એમાં આપણે કોઈકને શું કામ રોકવાના? આપણે જેની હારે નથી બનતું એની હારે કદાચ ત્યાં જઈએ તો આપણે એની હારે ન બોલીએ, એ એનું કામ કરે, આપણે એક બાજુ ખૂણામાં બેસીએ. પણ કોઈકને શું કામ આડો પકડવાનો? આ તો આપણે એમ કહીએ તમારે મને લઈ આવવો હોય તો એને નહીં બોલાવતા. પાંખ વગરના બચ્ચાને મૂકી અને એની માં ચણ લેવા ગઈ હોય, દાણા લેવા ગઈ હોય, અને એ દાણા લેવા ગયેલી માની રાહ જે એના બચ્ચા જોતા હોય ને, એવી ભગવાનના દર્શનની રાહ જોવી પડે. સમજી શકો છો ને? બીજું, ગાય પોતાના વાછડાને મૂકીને સવારથી જંગલમાં ચારો ચરવા વહી જાય અને એ વાછડું સાંજ પડતા એની માની જે રાહ જોવે, આવી રાહ તમે ભગવાનની જુઓ તો ઠાકોરજી તમને દર્શન દેવા આવે. અને ત્રીજું, લગ્ન થયા પછી તરત જ એ પ્રિયતમાનો પ્રિયતમ પતિ વિદેશ વયો ગયો હોય, 5 વર્ષ સુધી એને મળી ન હોય, અને 5 વર્ષ પછી જ્યારે એનો પ્રિયતમ એનો પતિ આવતો હોય, એને મળવા માટે એની પત્ની જેટલી ઉત્સુક હોય, એ સમય કદાચ તમે એ પત્નીને આવીને એમ કહો કે હાલ તને 5 લાખ રૂપિયા ઇનામ આપી દઉં, તું હમણાં તારા પતિને મળતી નહીં, એ શું કરે? તારા 5 લાખ રાખ તારી પાસે, મારે તારા પૈસા જોતા નથી, મારે મારો પ્રિયતમ આવે છે. જેમ 5 વર્ષથી પોતાના પતિની રાહ જોતી હોય અને પતિ આવે ત્યારે એને મળવા માટે ઉત્સુક થયેલી જે સ્ત્રી છે, આવી ઉત્સુકતા તમારા મનમાં જો ભગવાનના દર્શનની જાગે તો મારો ભગવાન તમને દર્શન આપે, તો ઠાકોરજી દર્શન આપે. એમનું દર્શન ના આપે. ગીતાજીમાં લખ્યું છે કે આવે છે, જાય છે, જાય છે, પાછું આવે છે. મૃત્યુ પામે એની પાછળ રડવું ન જોઈએ. કારણ એને પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આજ આ મર્યો છે, કાલ મારે મરવાનું છે. આ સંસારમાં આવે છે, જાય છે, પણ આપણે કરુણા એ છે કે સ્મશાનમાં બેઠા બેઠા જે ચિત્તા બળતી હોય એની સામે બેસીને આપણે રડતા હોઈએ છીએ. ક્યારેક આપણને સંબંધ કોની હારે હતો? તમે જુઓ, ઘરમાં શબ પડ્યું હોય ત્યારે આપણે બધા રડતા હોઈએ છીએ.
આપણે સંબંધ કોની સાથે હતો? આ શરીર હારે કે શરીરની અંદરથી વહી ગયેલો આત્મા હતો એની હારે? જો શરીર હારે સંબંધ હોય અને તમારા ઘરમાં પડેલા શબ સહિત તમે રડતા હો તો તમારું રડવું મિથ્યા છે, અને આત્મા સાથે તમે રડતા હો તો આત્માને તમે કોઈ દી જોયો નથી, જેને જોયો જ નથી એના માટે રડવું પણ મિથ્યા છે. આ સંસારમાં જે આવે છે એ જાય છે, જાય છે એ પાછું આવે છે. આપણે બીજાની પાછળ રડી અને વ્યર્થ શોક કરીએ છીએ. આ સંસારમાં તમે ગમે તેટલું તમારી જાતને તમે બચાવવા માટે પ્રયત્ન કરો, કોઈ બચશે નહીં. બહુ સહજ રીતે છે. ક્યારેક આપણી વસ્તુ ખોવાઈ ગઈ હોય, જો આપણા નસીબમાં હોય તો એ રસ્તામાં ખોવાઈ ગઈ હોય તોય કોઈ ન મળે, આપણને જ પાછી મળે. અને ક્યારેક ઘરમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે. કારણ આ બધું નસીબના જોગે છે. ગમે તેટલો પ્રયત્ન કરો તમે મૃત્યુથી નહીં બચી શકો. આ સંસારમાં ગમે તેમ કરો તો જે તમારા હાથમાંથી જવાનું છે એ જતું રહેવાનું. ગૃહે સ્થિતમ તદ વિહતમ વિનશ્યતિ. ઘરમાં રાખેલું પણ વયું જાય છે. અને પથિચ્યુતમ તિષ્ઠતિ દિષ્ટ રક્ષિતમ. રસ્તામાં પડેલું પણ હચવાઈ રહે છે. માણસો સારું લાંબુ જીવવા માટે કેટલું કરે. માઇકલ જેક્સને 100 વર્ષ જીવવું હતું. કેટલા વર્ષ? યાદ રાખો કે બેલ આઇકોન એને પ્રેસ કરવાનું 100 વર્ષ જીવવું હતું. જેથી બધા પહેલા વિડિયો તમે જોઈ શકો. અને 100 વર્ષ જીવવા માટે એને કેટલી બધી તૈયારી કરી. આપણા ઘરમાં અથવા તો આપણા ઘરની બહાર આપણી રક્ષા માટે કેટલા બધા ગાર્ડને ઊભા રાખ્યા હોય. આ માઇકલ જેક્સને એના ઘરમાં આખી ડોક્ટરોની ટીમ રાખી હતી. ડોક્ટરોની ટીમ. એનું જમવાનું આવે ને તો જમવાનું ટેસ્ટ થાય. એક ટીપું વધારે તેલ ન જવું જોઈએ. એને સાંભળ્યું હતું કે ઓક્સિજન વાળા જ્યાં વધારે ઓક્સિજન હોય ત્યાં જીવન સારું જીવાય છે. એને આખા ઘરને ઓક્સિજન યુક્ત કરી દીધું. ઓક્સિજનની પેટીઓ રાખી દીધી ઘરમાં. કોઈને મળે ને તો કોઈ દી હાથ નહોતો મિલાવતો, ગ્લોવ્સ પહેરી રાખતો હતો. કેટલો ખર્ચ કરતો. પીવાનું પાણી હોય ને એનું પેલા ટેસ્ટ થાય પછી પાણી પીતો. જરાક પણ રોજ એના શરીરમાંથી રોજ એને સેમ્પલ લઈને એનું ટેસ્ટ કરવામાં આવે. જરા પણ એને વાયરસ થાય ને તો તરત એની સારવાર થવા લાગતી. રોજના એટલા ઇન્જેક્શન ખાતો. એટલી બધી ડોક્ટરોની ટીમ તૈયાર હતી, એટલી બધી વ્યવસ્થાઓ હતી, એટલી બધી એની સામગ્રીઓ તૈયાર હતી. છતાં એ માણસે 100 વર્ષ જીવવા માટે બધી વ્યવસ્થા કરી હતી. 50 વર્ષે માણસ વયો ગયો. અને આપણા ગવઢિયાએ કોઈ દી ઇન્જેક્શન નથી લીધું તો એખો હો વરખ આપી ગયા છે. શું કામ એને? આપણે આપણી જાતે કેટલું જીવીએ એ નક્કી નથી કરી શકતા. આપણે જન્મીએ ને ત્યારે શ્વાસ લખીને ઠાકોરજી મોકલ્યા છે કે આટલા શ્વાસ આ ધરતી પર તારે લેવાના છે. આપણને ખબર જ નથી કેટલું રહેવાના છે. પણ મને એટલી વિચારધારા મને આ ભાગવતની કથાથી મળી છે કે કેટલું રહેવાના છીએ એ ખબર નથી. તો જેટલું ભગવાન રાખે ને એટલું જીવન એવું જીવવું છે ગયા પછી લોકો યાદ કરવા જોઈએ. આપણને અહીંયાથી ગયા પછી લોકો યાદ કરવા જોઈએ. લોકો ફરિયાદ કરવા જોઈએ, ફરિયાદ નહીં, ફરી યાદ કરવા જોઈએ આપણને અહીંયાથી જતા રહ્યા પછી. આ હિરણ્યકશિપુની સમજો લ્યો. હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં 100 વર્ષ તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને એ બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે તું રાત્રે ન મરે, દિવસે ન મરે, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, બ્રહ્માના સર્જનથી તું મરીશ જ નહીં. આવું વરદાન આપ્યું. હવે જેની પાસે આટલી તાકાત હોય, કોઈ મારી ન શકે તો એ મરે. આ જ કથામાં એનો ઉપાય આપ્યો છે. એનું બહુ સરસ દ્રષ્ટાંત જો આપ્યું તો આ કથામાં જ આપ્યું છે કે પ્રહલાદને મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા તોય પ્રહલાદ મર્યા નહીં. અને હિરણ્યકશિપુએ બચવા માટે કેટલી સાધનાઓ કરી, તપસ્યાઓ કરી, વરદાન મેળવ્યા તો એ મરી ગયો. કેમ? આ સંસારનો નિયમ છે. તમે તમારી હાથે બચવા ચાહો તો ન બચી શકો. ઠાકોરજી જેટલું ઈચ્છે એટલું તમે કરી શકો. ભગવાન જેટલું ઈચ્છે એટલું જ તમે કરી શકો. એક સૂત્ર છે,
હરિની ઈચ્છા વગર કોઈથી તરણું ન તોડાય. ભગવાનની ઈચ્છા ન હોય તો તમે તરણું તોડી ન શકો. એમ પરમાત્માની ઈચ્છા ન હોય ને તો તમે શ્વાસે ન લઈ શકો. આ તો બધું પ્રભુની ઈચ્છા છે. પણ આપણા મનમાં એમ થાય છે કે આ બધું હું કરું અને કરતન દૂજો કોઈ. તારા આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. ભગવાન કરે તો જ થાય, બાકી આપણાથી કશું થતું નથી. અને વાલા ભક્તજનો, મારી પ્રાર્થના છે કે તમારા હાથે કોઈ સારું કામ થાય ને ત્યારે પરમાત્માનો આભાર માનજો. ઠાકોરજી, સારા કામ માટે તે મને માધ્યમ બનાવ્યો, તે મને નિમિત્ત બનાવ્યો, આટલું સારું કામ કર્યું. આટલું સારું કામ થાય એના માટે તમે મને નિમિત્ત કર્યો.